મહુવાના આંગણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મુખ્ય સૂત્રધાર સંસ્થાપક અધ્યક્ષ માનનીય ડોક્ટર શ્રી પ્રવીણભાઈ તોગડિયા સાહેબ, મહુવા તાલુકાના પ્રવાસ દરમિયાન પૂર્વ સંગઠન મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી તથા હાલ ભાજપ કિસાન સંગઠન મંત્રી મહુવા શ્રી ભરતભાઈ ખુમાણના ઘરે પધારેલ, ત્યાં તેમનું ફૂલહારથી ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. સ્કેચ આર્ટિસ્ટ પાયલ જાલંધરાએ ડોક્ટર શ્રી તોગડિયા સાહેબનું થોડીક કલાકોમાં સ્કેચ બનાવી તેમને સન્માનિત કર્યા. આ પ્રસંગે પૂર્વ વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગરના સંગઠન મંત્રી, હાલ હિન્દુ જાગરણ મંચ જિલ્લા સંયોજક શ્રી કિશોરભાઈ વકાણી તથા સંદીપભાઈ સોની, પ્રવીણભાઈ ગજેરા તથા જૂના અને નવા અનેક કાર્યકર્તાઓ પધારેલ. ડોક્ટર શ્રી પ્રવીણભાઈ તોગડિયા સાહેબે સૌને પ્રેરણાદાયી વાતો કરી આશીર્વાદ આપેલ. ત્યાંથી મહુવા સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ તથા વડીલો હાજર રહ્યા હતા. મીટિંગની શરૂઆત ડોક્ટર શ્રી તોગડિયા સાહેબે દીપ પ્રાગટ્ય કરીને કરી હતી. આ મીટિંગમાં મહુવાના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, મહાનુભાવો, કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર શ્રી તોગડિયા સાહેબનું ફૂલહાર પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના પ્રવચન દરમિયાન બાંગ્લાદેશમાં થયેલા હિન્દુઓ પરના અત્યાચાર અને હુમલાઓને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહુવા પોલીસ તંત્ર તરફથી પ્રશંસનીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની. बोलो भारत माता की जय जय श्री राम। उत्तरयत् समुद्रस्य हिमालयस्य दक्षिणं पश्चिमादारं बजरंग दल, राष्ट्रीय महिला परिषद ओजस्विनी और राष्ट्रीय छात्र परिषद, आ 5 अमरा मुख्य संगठनों से अमे आ जन्माष्टमी पछी देशव्यापी महिला सुरक्षा ट्रेनिंग अभियान शुरू कर्यु छे। कारण के देश में 4 लाख थी वधारे महिला पर अत्याचार थई रह्या छे। अमारी मागणी छे के बलात्कारना केस में फास्ट ट्रेक कोर्ट में केस चलावीने 2 महीना में फांसी आपवामां आवे अने अमे स्कूल, कॉलेज अने अमारा द्वारा चाल रहा हनुमान चालीसा केन्द्र में महिला सुरक्षा की ट्रेनिंग शुरू करी रह्या छे। बांग्लादेश में लड़ाई सरकार अने लोको वच्चे हती, परंतु त्याना लोकोए हिंदुओं पर हमला कर्या, घर लूंट्या, हत्या करी અને આજે બાંગ્લાદેશની નવી સરકારે હિન્દુઓ ઉપર હુમલા કરનારા સંગઠન જમાયતે ઇસ્લામ એની ઉપર પહેલા પ્રતિબંધ હતો, પ્રતિબંધ હટાવ્યો છે। એનો અર્થ કે કટ્ટરવાદી મુસલમાનોને આ બાંગ્લાદેશની નવી સરકાર પ્રોત્સાહન આપી રહી છે। લોકો કહે છે કે બાંગ્લાદેશના હિન્દુઓને ભારતમાં બોલાવો, હું એના વિરોધમાં છું।
હું હિન્દુઓનો નેતા અને બાંગ્લાદેશના હિન્દુઓને બોલાવવાનો વિરોધી, આવું કેમ? 71માં ભારતનું લશ્કર પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશમાં ગયું હતું. પાકિસ્તાનમાં 2 ટુકડા કર્યા હતા. હવે સમય આવ્યો છે કે ભારતનું લશ્કર ઢાકા ને બાંગ્લાદેશમાં પહોંચે. ત્યારે પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા. હવે બાંગ્લાદેશના 2 ટુકડા કરે અને અડધા ભાગમાં 1 કરોડ બાંગ્લાદેશના હિન્દુઓને વસાવીને દુનિયાના નકશામાં એક નવો હિન્દુ દેશ બનાવવામાં આવે. તમારે કંઈ પૂછો તો પૂછી લો.